કુંભારવાડા ગોપાલ સોસાયટીમાં 2 દિવસ પૂર્વે થયેલી બોલાચાલીની દાજ રાખી 5 યુવકોએ લાકડી અને ધોકા વડે યુવક ઉપર હુમલો કર્યાનો વિડીયો થયો વાયરલ। કુંભારવાડા ગોપાલ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ભરતભાઈ ગોહેલને 2 દિવસ પહેલાં બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખી ગોપાલભાઈ જાબુરભાઈ, બાબુભાઈ ભોપાભાઈ મેર, વિશાલભાઈ ચુડાસમા, લાલજીભાઈ ભડિયાદરા અને વિપુલભાઈ ઉર્ફે ભાણાએ કુંભારવાડા રેલવે ફાટક પાસે લોકોના ટોળા વચ્ચે જઈ મોટરસાઇકલ સવાર વિપુલભાઈ ગોહેલ ઉપર લાકડી વડે હુમલો કરતા આ સમયે કોઈપણ વ્યક્તિએ વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો, પણ આ યુવકને બચાવવા માટેનો પ્રયત્ન એક પણ વ્યક્તિએ કર્યો ન હતો। તે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેના કારણે જ આવા લોકોને હિંમત વધતી હોય છે અને જાહેરમાં આવા હુમલાઓને અંજામ આપતા હોય છે। જ્યારે આ હુમલા અંગે પોલીસે 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આ 4 દી થયા આજ મારા છોકરા પર હુમલો કર્યો। 8 જણા સરિયું ને લાકડીઓ લઈ। શું નામ છે મારનારનું? મારવાળાનું નામ તો એક ગોપાલ છે, એક ઓલો ભોકો છે, બીજાનું સાહેબ નથી। કારણ શું મારવાનું? કારણ શું મારવાનું? કારણ આ ઊભા કરીને અમે ઘરે બધું બેસી ગયા, ગાડી બોલતો હતો અમારા ઘરમાં, તો અમે ઊભો કર્યો તો એ તેમને મને માર્યો નાસે અને 10-12 જણા ગુંડાને લઈને આવ્યો। 8 દિવસ ઘરની બહાર નથી નીકળતા, થિયર પહેલાના બહાર નથી નીકળવા દેતા। મારા છોકરો જે આજ જ બહાર નીકળ્યો છે, તો આજ મારો છોકરો ફાટક ભાઈ નહોતું ને મારા છોકરાને તો 7 જણાએ માર્યો, ફૂલ પોલીસ એને ભી। આ બાબતને લઈને પોલીસ ફરિયાદ કરવાના છે? ક્યાં થા પછી અમારે સાંભળી જ નહીં ફરિયાદ। શું એવું છે કે મારા કાકાનો છોકરો બપોરે હીરા ઘસવા કામે જતો 2 વાગ્યાના ટાઈમમાં ફાટક ભાઈ નહોતું એટલે એના ઊભો રહ્યો એટલે ત્યારથી 5 ઈસમો આવીને લાકડી, ધોકા અને છરીના ઘા માંડ્યા। કોણ કોણ વ્યક્તિ હતું? વ્યક્તિમાં 2ના નામ આવડે છે, બાબુભાઈ ભોપાભાઈ અને એક ગોપાલભાઈ જંબુરભાઈ। બીજા અજાણ્યા કેટલા વ્યક્તિ હતા? અજાણ્યા 3। જૂની અદાવત કરી કોઈ? જૂની અદાવતમાં એવું છે, 4 દી પહેલાં અમારે ઘર પાસે એક દારૂ પીન છે ને પડી ગયો, તો એની હેલ્પ કરવામાં અમારી સાથે આ બનાવ બન્યો।